હેલો એવરીબડી, હું ડૉક્ટર શ્રુતિ પારેખ છું અને આજનું ટોપિક ઓફ ડિસ્કશન છે એગ ફ્રીઝિંગ. હવે બેસિકલી એગ શું છે? એગ એટલે અંડબીજ યા સ્ત્રીબીજ, અને આ ફિમેલ બોડીમાં ઓવરીઝમાં પ્રેઝન્ટ હોય છે. યુઝ્યુઅલી એગ્સ ફિમેલમાં ફિક્સ નંબરમાં પ્રેઝન્ટ હોય, એટલે જન્મથી આ એગ્સ ઓવરીઝમાં ફિક્સ્ડ સંખ્યામાં હોય. જેમ ફિમેલને મેનાર્કિયા મેન્સીસ સ્ટાર્ટ થાય, આ ઓવરીઝમાં એગ્સ મેન્સ્ટ્રુઅલ સાયકલમાં એન્ટર થાય અને દર મહિને એક એગ મેચ્યોર થઈને ઓવ્યુલેટ થઈ જાય. આ એગનું ઓવ્યુલેશન થવાનું મેઇન આઉટકમ છે કે સ્ત્રીને પીરિયડ આવે અને બીજી વસ્તુ, સ્ત્રીના બોડીમાં જે હોર્મોન ડેવલપમેન્ટ થવું જોઈએ એ સ્ટાર્ટ થઈ જાય. બાકીના જે એગ્સ હોય એ મહિનાના, એ વિધર ઓફ થઈ જાય યા ઓગળી જાય. એટલે દર મહિને એક એગ ઓવ્યુલેટ થાય, બાકી બધા વેસ્ટ થઈ જાય, અને જો પ્રેગ્નન્સી ન રોકાઈ હોય તો સબસિક્વન્ટલી પીરિયડ આવી જાય. તો રિપ્રોડક્ટિવ એજમાં જેમ સ્ત્રીની ઉંમર વધે એમ આ એગ્સનું લોસ કન્ટિન્યુઅસલી થયા રાખે અપ ટુ અ પોઈન્ટ જ્યારે ઓવરીઝમાં એગ્સ કમ્પ્લીટલી પતી જાય. આવા ટાઈમે સ્ત્રીને મિનોપોઝ આવી જાય. સો બેસિકલી જેમ સ્ત્રીની એજ વધે એમ ઓવરીઝમાં એગ્સની સંખ્યા ઘટવા લાગે. બટ એજની બે ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ્સ છે એગ પર. પહેલી જે આપણે ડિસ્કસ કરી, જે કે એગનું કાઉન્ટ, પણ બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે એગની ક્વોલિટી. હવે જેમ ફિમેલ એજ થાય એમ જે ઓવરીઝમાં એગ્સ છે એના ડીએનએમાં બ્રેક્સ આવવાનું કે ગેપ્સ આવવાનું ચાલુ થઈ જાય, જેની કારણે જેટલું વધારે એજ્ડ એગ હોય એટલું વધારે ચાન્સીસ છે કે એ એગમાં બિકોઝ ઓફ માઇક્રો ડીએનએ બ્રેક્સ જે એમ્બ્રિયો બનશે એ એગથી, એ એમ્બ્રિયોમાં પણ ડીએનએ એરર્સ આવશે, જેની કારણે પ્રેગ્નન્સી ન રોકાવાની એટલે ઇનફર્ટાઇલ થવાના ચાન્સ વધી જાય. અને જો પ્રેગ્નન્સી રોકાય આવા મેચ્યોર યા એજ્ડ એગ્સથી તો પ્રેગ્નન્સીને અબોર્શન યા મિસકેરેજ થવાની રિસ્ક વધી જાય અને બાળક વ્યંકોસ યા મેલફોર્મ્ડ યા સિન્ડ્રોમિક થવાની રિસ્ક વધી જાય. સો એજની એગ્સ પર આ બે ઇમ્પોર્ટન્ટ ઇફેક્ટ્સ આપણે સમજી લીધી. બિકોઝ આપણે સમજ્યું કે એગ્સને એજ કેટલું વધારે અફેક્ટ કરે છે, જો કોઈ રીતે આપણે આ એજિંગ રોકી શકીએ એગ્સમાં તો પ્રોબ્લેમ સોલ્વડ. સો એગ ફ્રીઝિંગ બેસિકલી હેલ્પ્સ અસ અચીવ ધેટ. યંગ ઉંમરમાં 30sમાં જ્યારે એગની સંખ્યા સારી હોય, એગની ક્વોલિટી સારી હોય, જો આપણે બોડીમાંથી આ એગ્સ કાઢીને એને ઓપ્ટિમલ કન્ડિશનમાં ફ્રીઝ કે સ્ટોર કરી શક્યા, તો પછી આગળ જઈને જે પ્રોબ્લેમ્સ આવવાના હોય રિલેટેડ ટુ ધ એગ ક્વોલિટી અને એગ ક્વોન્ટિટી, એ આપણે કમ્પ્લીટલી અવોઇડ કરી શકીએ ફોર ફર્ટિલિટી. સો એગ ફ્રીઝિંગ ડઝ એક્ઝેક્ટલી ધેટ. જ્યારે સ્ત્રીને આગળ માટે કન્સેપ્શન અચીવ કરવું હોય પણ બિકોઝ ઓફ સર્ટન હાઈ રિસ્ક ફેક્ટર્સ કન્સેપ્શન થવામાં આગળ જઈને પ્રોબ્લેમ આવવાનું એન્ટિસિપેટેડ હોય, આવા સ્ત્રીને જો વહેલી ઉંમરે એગને કાઢીને એગ ફ્રીઝ કરીએ તો પછી એને આગળ જઈને ફર્ટિલિટી અચીવ કરવામાં આસાની કે ઇઝ થશે. હવે આપણે સમજીએ કે આ કયા વિમેન છે કે કયા સ્ત્રી છે જેને એગ ફ્રીઝિંગ કરવું એમના લાઈફમાં જરૂરી છે. સો ફર્સ્ટ ઇઝ વિમેન જેમને ચાઇલ્ડ બેરિંગ ડિલે કરવી છે, લેટ મેરેજીસ યા કરિયરના લીધે. જો કોઈ 35 કે 38 એ ઉંમરે પ્રેગ્નન્સી પહેલાંથી પ્લાન કરીને એક્સપેક્ટ કરતું હોય તો આવા પેશન્ટને ઇન ધ્યા અર્લી 30s યા સમટાઇમ્સ ઇવન ઇન લેટ 20s એગ ફ્રીઝિંગ પ્રોસેસ કરી શકે છે, જેનાથી આગળ જઈને એમને ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ થવાની ચાન્સીસ બહુ જ ઓછી રહેશે. સેકન્ડ ઇઝ જો કોઈ ક્રોનિક મેડિકલ કન્ડિશન્સથી ગુજરી રહ્યું હોય યા કેન્સરના માટે કીમોથેરેપી, રેડિયોથેરેપી આવા ટ્રીટમેન્ટ્સ લેવામાં એક્સપેક્ટેડ છે યા પછી ઓવરીની સર્જરી એક્સપેક્ટેડ છે ફોર સમ રીઝન, આવા પેશન્ટ્સને એગ ફ્રીઝ કરવામાં બેનિફિટ છે. થર્ડલી, જો કોઈ પેશન્ટને સિવિયર એન્ડોમેટ્રિયોસિસ છે, આ કન્ડિશનમાં એગ કાઉન્ટ
નોર્મલ કરતાં વધારે ફાસ્ટ ડ્રોપ થાય, જેની કારણે આવા પેશન્ટને એગ ડિપ્લીશન યા મિનોપોઝ વહેલું થવાની ચાન્સીસ હોય. તો આ પેશન્ટ્સને અર્લી એગ ફ્રીઝિંગ કરવામાં ઘણી બેનિફિટ છે. અને લાસ્ટલી, જેના ફેમિલી હિસ્ટ્રીમાં અર્લી મિનોપોઝ છે, એટલે મધરને, માને કે બેનને નોર્મલ કરતાં અર્લી ઉંમરે મિનોપોઝ આવી ગયું હોય, તો આવા પેશન્ટને હાયર રિસ્ક છે કે એગ્સ વહેલા ઘટી જશે અને કદાચિત એવું થઈ શકે કે આગળ જઈને ફર્ટિલિટી થવામાં પ્રોબ્લેમ થશે. તો આવા પેશન્ટ્સને વી કેન ફ્રીઝ એગ્સ અર્લી. આજકાલ ઘણા બધા સેલિબ્રિટીઝ, ઘણા બધા લોકો જે આપણે વાંચીએ છીએ કે આગળ 40sમાં કે લેટ 30sમાં કન્સીવ થયા છે, આ બધા પેશન્ટ્સે અર્લી ટાઈમમાં એગ ફ્રીઝ કરી દીધા, જેની કારણે એ કમ્ફર્ટેબલી 40s અને લેટ 30sમાં કન્સીવ કરી શકે છે. હવે લાસ્ટલી આપણે સમજીએ કે એગ ફ્રીઝિંગ આ પ્રોસેસ થાય કેવી રીતે. આ સાઉન્ડ બહુ કોમ્પ્લિકેટ કરે છે, પણ છે બહુ જ સિમ્પલ પ્રોસેસ. જ્યારે સ્ત્રીએ આ ડિસાઇડ કર્યું હોય કે એને એગ્સ ફ્રીઝ કરવા છે, પીરિયડના પહેલા કે બીજા દિવસે ડૉક્ટરને મળવું જરૂરી છે. એ દિવસથી સ્ત્રીને ડેલી ઇન્જેક્શન્સ લાગશે, જે કે બહુ જ સિમ્પલ અને નોન કોમ્પ્લિકેટેડ હોર્મોનલ ઇન્જેક્શન્સ છે. એ ઇન્જેક્શન્સ સ્ત્રીને 10થી 12 દિવસ માટે ડેલી લેવા પડે. જ્યારે એગ્સ રેડી થઈ જાય સોનોગ્રાફી પર, ત્યારે સ્ત્રી oocyte retrieval પ્રોસેસ અંડરગો કરશે. આ પ્રોસેસ એનેસ્થીઝિયાના અંડર થાય. સોનોગ્રાફીના માધ્યમથી એક નીડલ ઓવરીઝમાં જાય અને બધા એગ્સને અમે વેક્યુમથી સકઆઉટ કરી દઈએ. હવે જ્યારે આ એગ્સ બહાર લેબમાં ફ્લુઇડ સાથે મિક્સ્ડ અસેસ થાય, તો આમાંથી કેટલા સારા ક્વોલિટીના મેચ્યોર એગ્સ છે એ સ્ક્રીન આઉટ કરવામાં આવે, અને જે સારા મેચ્યોર એગ્સ હોય એ બધાને આપણે લેબમાં ફ્રીઝ કરી શકીએ. જ્યારે આ સ્ત્રીને લેટર ઉંમરમાં પ્રેગ્નન્સી જોઈતી હોય, તો આ એગ્સને લેબમાં થો કરવામાં આવે. હસબન્ડના સ્પર્મથી મિક્સ કરીને જે જીવ તૈયાર થશે એ સ્ત્રીના ગર્ભમાં નાખ્યું જશે એઝ અ પાર્ટ ઓફ એન IVF સાયકલ, અને એ સ્ત્રી કમ્ફર્ટેબલી કન્સીવ કરી શકશે, બિકોઝ એના એગની ક્વોલિટી અને એગની નંબર એને અર્લી એજમાં ફ્રીઝ કરી દીધી છે. So, I would like to end by saying that આજકાલ IVF ઘણી કોમન પ્રોસેસ છે, અને આગળ જઈને એવું બની શકે કે તમને IVFની જરૂર પડી શકે ફોર ફર્ટિલિટી ટ્રીટમેન્ટ. જો તમે હાઈ રિસ્ક કેટેગરીમાં ફોલ કરો, જે મેં મેન્શન કર્યા, તો જરૂર તમારા ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ સાથે એગ ફ્રીઝિંગ ડિસ્કસ કરજો. I hope you like this video. Thank you for watching.